શ્રી ગણેશાય નમઃ. સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ સત્સંગ દર્શનમાં. આજે આપણે કાર્તક મહિનાની વદ ચોથ એટલે કે સંકટહર ચોથની વાત કરીશું. આ સંકટહર ચોથને કપિલ ગણેશ ચતુર્થી કહેવામાં આવે છે. આસો માસની વ્રત કથા પૂરી થતાં જ સર્વ સોનાદિક મુનિઓ કહેવા લાગ્યા, હે પ્રખર જ્ઞાની સૂતજી, હવે તમે અમને કાર્તક વદ ચોથની સંકટ ચતુર્થી વિશે જણાવો. મહાજ્ઞાની સૂતજી કહેવા લાગ્યા, કાર્તક મહિનામાં આવતી ગણેશ સંકટ ચતુર્થીને કપિલ ગણેશ ચતુર્થી કહેવામાં આવે છે. ગણેશજીનો વર્ણ કપિલ હોવાથી કપિલ ગણેશજી તરીકે જાણીતા છે. આ ગણેશ ચતુર્થીને દિવસે ગણેશજીનું વિધિ વિધાનથી પૂજન કરવું. હવે હું તમને આ મહિનામાં આવતી ગણેશ ચતુર્થી વ્રત કથા સંભળાવું છું, તે સાંભળો. પ્રાચીન સમયમાં દધીચી નામના એક મહાન તેજસ્વી ઋષિ થઈ ગયા. દધીચી ઋષિ જેવા મહાન હતા એવો એમનો પુત્ર ન હતો. દધીચી ઋષિ પુત્ર વૃત્રાસુર રાક્ષસ હતો. તે અતિ ભારે બળ્યો હતો. પોતાની તાકાત જોરથી તેને ત્રણેય લોકને જીતી લીધા હતા. ત્યાર પછી સઘળા દેવતાઓને પોતાના આધીન કરી લીધા હતા. એ દેવતાઓ પાસે સખત કામ કરાવતો અને અતિ ત્રાસ આપતો હતો. તેના અતિશય ત્રાસથી કંટાળીને સર્વ દેવતાઓ અહીં તહીં નાશ ભાગ કરવા લાગ્યા. અંતે બધા જ દેવો મળીને ઇન્દ્રરાજને આગેવાન બનાવીને ભગવાન વિષ્ણુના શરણે ગયા અને વિષ્ણુને સઘળી વાત કહી સંભળાવી. સર્વ દેવતાઓની વાત સાંભળીને ભગવાન વિષ્ણુ થોડી વાર માટે વિચારમાં પડી ગયા અને થોડી વાર રહીને તેઓ બોલ્યા, હે દેવો, સમુદ્રના ટાપુઓમાં રહેલા રાક્ષસો ઘણો જ ઉપદ્રવ કરે છે. એમાંય વળી વૃત્રાસુરે તો બ્રહ્માજી પાસેથી અભય વરદાન પ્રાપ્ત કરેલું છે. પણ તમે સર્વ દેવતાઓનો નિરાશ ન થતા હૈયે ધરપત રાખજો. વૃત્રાસુરનો નાશ કરવાનો મારી પાસે એક ઉપાય છે. આના માટે તમારે સૌએ સાથે મળીને અગસ્ત્ય મુનિના શરણે જવું પડશે. તેમની પાસે કાલાવલા કરીને એમને સમુદ્રનું પાણી પીવાને તૈયાર કરવા પડશે. અગર અગસ્ત્ય મુનિ સમુદ્રનું સઘળું પાણી શોષી લેશે તો દૈત્યો ત્યાંથી તેમના પિતાની પાસે ચાલ્યા જશે અને તમે લોકો સ્વર્ગમાં આનંદપૂર્વક રહી શકશો. શ્રી હરિની આવી વાતો સાંભળીને સર્વ દેવોને થોડી રાહત થઈ અને એમના ચહેરા પર મુસ્કાન દેખાવા લાગી. સર્વ દેવતાઓ ઇન્દ્રરાજ સાથે અગસ્ત્ય ઋષિના આશ્રમે આવ્યા. સર્વ દેવતાઓને પોતાના આશ્રમમાં આવેલા જોઈને ઋષિ મુનિ ખુશાલ થઈ ગયા અને કહેવા લાગ્યા, હે દેવો, તમે સર્વે અહીં પધારી મારા આશ્રમને પવિત્ર કર્યો છે. આપ સર્વે એક સાથે આવ્યા છો એટલે જરૂર કોઈ કામસર જ આવ્યા છો. બોલો, મારું શું કામ પડ્યું છે? સર્વ દેવોના આગેવાન ઇન્દ્ર હતા. આથી તેઓ નજીક આવીને બોલ્યા, હે મુનિશ્રેષ્ઠ, વૃત્રાસુર નામનો ભયંકર રાક્ષસે અમારી સાથે યુદ્ધ કરી અમને પરાજિત કરીને અમારું સ્વર્ગ આંચકી લીધું છે અને હવે અમને હેરાન પરેશાન કરવા લાગ્યો છે. અમારી પાસે ન કરવાના કામો કરાવીને અમને ત્રાસ આપી રહ્યો છે. એનો ત્રાસ અમારાથી સહન થતો નથી. મુનિવર, અમે આ ભયંકર રાક્ષસથી મુક્તિ ઈચ્છીએ છીએ. આથી અમે ભગવાન વિષ્ણુ પાસે ગયા હતા, પણ શ્રી હરિએ અમને તમારી પાસે મોકલ્યા છે. હે ઋષિવર, આપ અમારી યાચના સ્વીકારો અને આપ સઘળા સમુદ્રનું પાણી શોષી લો અને અમને સહાય કરો. અગસ્ત્ય મુનિ થોડી વાર સૂનમૂન બેસી રહ્યા. લાગતું હતું કે તેઓ કંઈક વિચાર કરી રહ્યા છે. થોડી વારે તેઓ બોલ્યા, હે દેવો, આપ સૌ નિશ્ચિંત થઈને તમારા રહેઠાણ જાઓ. તમારા સઘળા મનોરથો પૂર્ણ થશે. હવેથી કોઈ જાતના મનમાં જરા પણ ભય રાખશો નહીં. આથી સર્વ દેવો ચિંતામુક્ત થઈને સ્વસ્થાન તરફ રવાના થઈ ગયા. પણ તેમને વિદાય થયા ગયા પછી અગસ્ત્ય મુનિ વિચારમાં થઈ ગયા. તેઓ ચિંતાગ્રસ્ત જણાતા હતા. તેઓ મનમાં જે વિચારતા હતા કે લાખો કોસોમાં વિશાળ સમુદ્રને પીવાશે કઈ રીતે. આમ વિચારમાં લીન થયેલા ઋષિને અચાનક શ્રી ગણેશજીનું સ્મરણ થયું. તેમણે કાર્તક વદ ચોથના દિવસે શ્રી ગણેશ સંકટ ચતુર્થીનું વ્રત કર્યું. સતત 3 માસ સુધી પૂરી શ્રદ્ધા અને મનમાં સાચી ભાવના સાથે વ્રત કર્યું. ત્યારે ગણેશજી તેમના પર પ્રસન્ન થયા અને તેમને વરદાન આપ્યું. વ્રતના પ્રભાવથી અગસ્ત્ય મુનિએ સરળતાથી સમુદ્રના પાણીને પોતાના મોંથી શોષી લીધું. આ કથાનું શ્રવણ કરવાથી હજારો અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રદાન કરે છે.
જેવી રીતના અગસ્ત્ય મુનિને સંકટ ચોથ કરવાથી જે ફળ મળ્યું તે ફળ આપણને આ કથાના શ્રવણથી મળશે. તો ચાલો આ કથાનું શ્રવણ કરી અને આપણે હજારો અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રદાન કરીએ. ગણપતિ બાપ્પા મોરયા. અમારો આજનો વિડીયો આપને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને મિત્રો તથા સગા સ્નેહીઓને શેર કરો. સનાતન ધર્મ સાથે જોડાયેલા આવી જ્ઞાનસભર વાતો જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તથા અપલોડ થયેલા વિડીયોની માહિતી મેળવવા માટે બેલ આઇકન ઓન કરો. નવા ઉપયોગી વિષય સાથે નવા વિડીયોમાં ફરી મળીશું. ધન્યવાદ. જય ગણપતિ બાપ્પા.